હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? તો જો હવારનો નાસ્તો બને છે. નાસ્તો તો કઈક અલગ જ છે હો આજે. શું છે? આજે તો એક રોટલો પડ્યો હતો ને. તે રોટલાનું સ્પેશિયલ શાક બનાવવાનું છે. રોટલાનું શાક કોને ખાતું? મરચાં રેવા દે ને એમાં પણ. અરે આમાં બધું હોય. હજી લીમડી નથી, ટમેટું નથી. હા, લીમડો હોય. આ કારણ તો વળી પાછું કોઈ ભાવે નહીં. અરે ઈ સાદો સારો લાગે. અરે સાદું શાક કહેવાય. મરચાં ક્યાં ફેર ખરેખર ઈ મરચાં ની ઈ સ્વાદ પડે નહીં પાછો. એમાં છે ને એ ઉયા નથી પડતી. મને ક્યાંક મૂકી આવો. વાહ રે વાહ. રોટલાનું શાક બને મસ્ત. કોને ખાતું કહેજો. નાસ્તો હવામાં નાસ્તામાં હો રોટલાનું શાક. એક રોટલાનું શાક હું કાળું ભાઈ ખાઈ જવાનો છે. બરોબર ને? બરોબર. સરસ મજાનું લસણ ખાંડી સીધા સા છે ભાઈ હવે? હે? તમે પી ગયા, હવે મારી પાસે કેમ માંગે? સીતભાઈ ને જો ચા ને બિસ્કિટ ખાવા છે તે એની તૈયારી કરે. આમ અલગ અલગ તૈયારી કરે. જો ઈ તો બેહી ગયો નાસ્તો કરવા. હેરખો બે પલોટી વાળી. ઓળમાં વળ્યા. હા. ઓલમાં વહી જાઉં તો એને ચા ને બિસ્કિટ આવી ગયા. ને અમારે આજનું મેનુ આ છે. હવારના પોરમાં હો તીખું ને તમતમતું ઠંડીમાં ખાવાની મજા પડી જાય. ડુંગળી છૂટા તે હવે આ રોટલાનું શાક કરવા માટે સાંજે રોટલો વધારે બનાવ્યો છે ને? વધારે બનાવ્યો તો પણ મેં કીધું નહીં તમને. મારે ખાવાનું હતું રોટલાનું શાક. હમણાં કેદી નથી ખાધું. બરાબર. શિયાળામાં આમે મજા આવે. હવારમાં તીખું ને તમતમતું. જો રાઈ ફૂટવા માંડી. જીરું નાખ દઉં. લીમડી નથી નાખી. લીમડી સુગંધ સરસ આવે. હિંગ નાખ દઉં. આજ આપણે જવાનું છે કે નહીં વાળીએ? વાળી તો જાય છે ને. હવે છે ને આ મરચાં અને લસણ છે અને કહું ખાંડીને. વાળીએ જવાનું છે આજે? હા, વાળીએ તો જવું જ પડે ને. શાક બકાલો લઈ આવી તો હવે જાય ડુંગળી અને ટમેટું નખાય. ટમેટું નથી નાખવું તો આને તો પણ કઈ ભાવે જ નહીં. હળદર નાખ. ક્યાંક ખાટોય ન ભાવે. નકર આ ખાટી સારું થાય. નહીં તો તમને ભાવે હું આ હળદર, આ મીઠું, આ બસાડેલો રોટલો બતાવી ગયો ને. આ ખરેખર એમને નહીં ખવાય. આ સાઈઝ નહીં ખાવા તમને. એમને નો મજા આવે. તો હું મજા આવે તમને. હા તો એમને ખાવ હોય તો એમને રાખ ને. હું કે ના પાડું સાઈઝ નો નાખતું તો વાંધો નહીં. નાખી દેવા દે ને. આપણે કોઈ દી ખાઈએ નહીં ને. હવે સાઈઝ થોડી નાખજો. હા પાણી નાખજો પછી ખાટું ન થવાનું. કેમ કરો તમે બનાવી લેવું. હું વહી જાઉં. વચ્ચે ડબ કરે ને મને અંદર વેર જ ન આવે. મને છે ને ખાટું ન મજા આવે. તને ખબર છે ને? આપણું ખાવાનું બગાડી જ નાખે. આપણે મન હોય ખાવાનું એ વસ્તુ તો મળે જ નહીં. ચાલો હવે આ થાય ચટણી વાળી કરી હજી મરચું છે. વઘારેલો રોટલો. વઘારેલો રોટલો કે રોટલાનું શાક કે કઢી બટકા કે કેટલું થઈ જાય છે. હા, અમુક જગ્યાએ તો તીખું બોલે. યા હજી આમાં થોડું ચટણી દેશે કા. ઓલી નાખ ને ખાંડેલી નાખી દે. ખાંડેલી એવું ક્યાં છે? હા પેલી એ તો વઘારેલી છે. હા એ વઘારેલી નાખી દે ને. હાલો તો આ વઘારેલી ચટણી નાખ દો તો ફસવાઈ ગઈ. એકદમ તીખું બનાવાય અત્યારમાં. આ છે ને વેસ્ટ માંથી ટેસ્ટ બનાવવાનું કામ છે. વેસ્ટ માંથી બેસ્ટ કા ટેસ્ટ હું. હવે આને 2 મિનિટ ચડવા દઈએ. રોટલા પોસા પડી જાય. ના તમારે કાળું દાંત નથી નહીં સાવી હજી. હાથ મારે નથી. એટલે રોટલી ક્યારે કોઈ થાય જ નથી કેતા કે મારે તો સવા તો નથી. મારી બનાવી હજી થોડુંક મરચું નાખવાની જરૂર છે. લાલ નહીં એ નાખ દે. નાખો બતાવે બહુ તીખું થાય કાઢે. મજા આવે તીખું. હવે વાડીના ધાણા સ્પેશિયલ નાખ દઈએ. કાઢી લઈએ.
એકદમ મસ્તી ના જો તો કરી લુકા ખાવાનું મન થઈ જાય. એ ધાણા નથી નાખવો, રહેવા દે. કા નહીં નહીં, આમાં ધાણા નો મજા આવે. નથી મજા આવે. અરે નહીં મજા આવે પૂરી, રહેવા દે ને. તમને તો કેમાં મજા આવે એ તો કયો. મારા હાથનું કઈ તમને ભાવતું જ નથી. બહારની હોટલનું ગમે એવું હોય ને, આ હા દુનિયાને થયું તું ઓલી હોટલમાં. ધાણા ચોગન તો ગમે એમાં પડી જાય ભાવ. તમને ગમે તો છે ને, આપણે ન ગમતી તો અલગ વાત છે. શાકમાં કઈ ઘટે આપણે આખું તપેલું છાંટી જાય. ખાલી બેઠા બેઠા કે આપણે આમ લાઈફમાં આમ ઘરમાં કોઈ વધવા નહીં દે. જો કેટલું દેખાય મસ્ત જબરજસ્ત. જોતા જ ખાવાનું મન થઈ જાય હો. હારું હાલો તો બધા આવી જાવ નાસ્તો કરવા હવારમાં. નાવ અમારે જેવું કોણ બનાવે છે. અને વિડીયોમાં નવા હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જાયજો. ઓ